અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય. અહીં સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું. અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં. બુટલેગરો મારી નાખે, ડ્રગ્સ માફિયાઓ મારી નાખે. ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં. કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે. આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બધ ભરી જાય મૂકે ને એમ કે ન લઈ જાઓ, ન લઈ જાઓ, ન લઈ જાઓ. હું કામ? ખબર છે આનામાં જીવ નથી, તોય એમ કે રહેવા દો, રહેવા દો. અને એના બદલે માએ, દીકરાએ, પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય. તો એ કહેવા માટે કાળજું કેટલું કડક કરવું પડતું હશે. સરકારને શરમ નથી. ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈ નો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. ઈ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને ઈ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્માથી બોલે? આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો. શું કામ? એનો આત્મા મરી ગયો છે દોસ્તો. પણ એનો ભલે મર્યો, આપણો આત્મા ક્યાં છે? ગુજરાતનો આત્મા ક્યાં છે? કરોડો લોકોનો આત્મા ક્યાં છે? આમ જનતાનો આત્મા ક્યાં છે? કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે? આપણો આત્મા, આપણો હાથ ધ્રુજતો કેમ નથી ભાજપનું બટન દબાવતા? એ વિચારવાનું આપણે છે દોસ્તો. બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ, કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ, પણ નથી સંભળાતી. મત આપવા જઈએ, બૂથમાં પહોંચીએ, મશીન સામું જોઈએ તો આ તક્ષશિલામાં સળગતા સળગતા જે નીચે પડતા હતા ને છોકરા દેખાવા જોઈએ, આંખમાંથી લોહી નો આંસુ આવવું જોઈએ, ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો. પણ એવું નથી થતું, એવું નથી થતું. ખબર નહીં શું છે, આત્મા નથી જાગતો. 40 વર્ષ થઈ ગયા, પરિવારો બરબાદ થઈ ગયા, ગુજરાતને કેટલું પાછળ ધકેલી દીધું. ડ્રગ્સનો વેપાર, દારૂ, ગુંડા. આપણો આત્મા કેમ નથી જાગતો? ઈ વાતને આપણે અંદરથી હચ મચાવીને પૂછવાની આપણી જાતને, ક્યાં ગયો મારો આત્મા? હું આ ગાંધીના ગુજરાતનો માણસ છું કે નહીં? હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં? એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. અનેક ઘટના બને. રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર. સરકાર સાચો આંકડો બહાર નો આવવા દે. ન્યાય તો કોઈ ભાજપના રાજમાં કરે એમ નથી. સાચો આંકડો બહાર નથી આવવા દેતા. કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે, કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે. કોઈ ઘટના બને, આ તમે વિચારો કે કોઈ ઘટના બને. અહીં કોઈ ભાઈ, હું જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી, અને હું બોલતો હતો, મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા. એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું, પડી ગયા. જેની અંદર માનવતાનું એક ટીપું વધ્યું હોય ને માણાનો આત્મા ફફડે કે શું થઈ ગયું, હાલો દોડો. ગુજરાતમાં છાસવારે હજારો લોકોનું, મોરબી પર પુલ તૂટે મરી જાય, રાજકોટની અગ્નિકાંડમાં ઘટનામાં લોકો ગુજરી જાય, ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય, અને એક પાંદડું ન હલે. સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી ન હલે. તો એની અંદર શું હશે? માણસ હશે કે એની અંદર શું હશે? એ કલ્પના આપણે કરવાની દોસ્તો. આ જીત નથી, હજુ તો બહુ લડાઈ લાંબી છે. આપણી જવાબદારીને અહીંથી આ હોલમાંથી તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બહાર. ગોપાલ ઇટાલિયા જીતી ગયો, જિંદાબાદ, તાલી પાડી, મજા આવી, ગોપાલ પારણીએ ઝૂલે નહીં.
તમે તમારી જવાબદારી વિચારો. ગુજરાત આખું વિચારે કે હું જવાબદારી છે મારી. એક માણસ વેપાર કરતો હોય, સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય. દરેક માણસ પોતપોતાના નવા નવા હપ્તા માગે. ધંધો કરવો કે તને દેવા? દોસ્તો, આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કહું છું કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે. આજથી 50, 100, 150, 200 વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી. પછી કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ, લોકશાહીમાં સરકાર હોય, એક માણસ મંત્રી હોય, બાકીના તંત્રી હોય, સંત્રી હોય, બધું હોય. દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે, જનતાની પીડા ઓછી કરે, જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવી છે. માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય, પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું? મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં, પણ પોલીસ જ ફરિયાદીને 2 લાફા માર લે તો? મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે, હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તો? મને તકલીફ પડે કે હું બીમાર છું, મને દવા આપો, અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો? સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે, મારી સરકાર મારી વાત સાંભળશે, એ વાતની હૈયા ધારણા આપવા માટે સરકારનું સર્જન થયું. પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે. દોસ્તો, સરકાર આપણી સમસ્યા હું સાંભળે? એ સરકાર જ સમસ્યા છે. રોજ નવા નવા નાટક. સ્માર્ટ મીટર આવ્યું, અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી ને મીટર સ્માર્ટ આવી ગયા છે. દર ચોમાસે પાણી આવે છે. અવડું મોટી ભાજપની સરકાર બેઠી છે. ડબલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન. એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણિયા માણસો સરકારમાં બેઠા. દોસ્તો,